નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ખાસ કરીને ચર્ચા કરવાની છે કે ઘઉંના પાકની અંદર અત્યારે જે સુકારો એટલે કે ઘઉંના પાક પીળા પડે છે અને આ પીળા પણ દૂર કરવા માટે કેવા પગલાં ભરવા જોઈએ એ વિષય ઉપર ચર્ચા કરવાની છે. ચર્ચા કરવા માટે હું આપનો દોસ્ત મનીષ બલદાણીયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. મિત્રો, આ વર્ષે ખાસ કરીને ખૂબ સારું ઘઉંનું બમ્પર માત્રાની અંદર વાવેતર થયું છે. ઘણા બધા વિસ્તારની અંદર જ્યાં ડુંગળીનું વાવેતર થતું હતું ત્યાં ડુંગળી ઓછી થઈ ગઈ, જે જગ્યાએ ઘણી અન્ય ધાણાનું વાવેતર થતું હતું ત્યાં પણ ઘઉંનું વાવેતર થવા માંડ્યું છે. ઘણાએ કપાસ કાઢીને ઘઉંનું વાવેતર કરવાનું શરૂ કરી દીધું છે અને હજી સુધી ઘઉંનું વાવેતર થાય છે. ખાસ આજનો વિષય જે પીળાશનો છે, એ પીળાશ આપણા માટે ખૂબ અગત્યની છે. કારણ કે પીળાશને દૂર નહીં કરીએ તો આપણા ઘઉંની અંદર ખૂબ સારું ઉત્પાદન ઘટી શકે. ઘઉંનું ઉત્પાદન એટલે માનો તો 30-40% સુધી ઘઉંનું ઉત્પાદન લોસ જવાની શક્યતા છે જો આ પીળાશને નિયંત્રણ ન કરી શકે. કારણ કે છોડનો વિકાસ વ્યવસ્થિત ન થાય એટલે છોડનું ઉત્પાદન છોડ પૂરતું આપી શકતો નથી. એટલા માટે થઈને પીળાશ, તો પેલા પીળાશ આવવાના કારણો જાણી લઈએ. કારણ કે આપણે ઘણી બધી વખત ભૂલ કરી હોય, આપણી ભૂલ આપણા ધ્યાનની અંદર રહેતી નથી. તો આવી પીળાશ દૂર કરવા માટે ખાસ કરીને તમારે ઘણા બધા કારણની અંદર ચર્ચા કરીએ તો કારણ ઘણા છે. એમાં ખાસ મેં 3 કારણ લખ્યા છે. એની અંદર પહેલું વધુ પડતું પિયત. કારણ કે આપણે પિયતની સુખ સુવિધા હોય, જમીન આપણી કાળી હોય, જમીન વ્યવસ્થિત હોય, ક્યારાની જમીન હોય, ક્યારા ભરછક ભરાય એ રીતના પિયત આપ્યું હોય તો પણ આવું બની શકે. એટલે બધાને આમાં પાછા કોમેન્ટ નહીં તો લખશે કે મારે તો હાવ ઢાળવાળી જમીન છે ને હલકી જમીન છે ને તોય છતાં આમ છું. ઘણા કહે કે મેં 513 વાવી એટલે મારે આવું થયું ને 273 માં આવું તકલીફ નથી થઈ. ઘણા બધા એવું કહે છે કે 273 માં તકલીફ થઈ, 499 માં તકલીફ નથી થઈ. ઘણી બધી આવી સમસ્યા ઘણા ખેડૂત પાસેથી સાંભળી છે. દરરોજના કેટલા બધા ખેડૂતના ફોન આવવાના શરૂ થઈ ગયા છે કે આ ઘઉંની પીળાશ દૂર કરવા માટે અમારે કેવા પગલાં ભરવા. તમે યુટ્યુબના માધ્યમથી જોશો કે ફેસબુકમાં ઘણા બધા લોકોએ પોસ્ટો શેર કરી છે, ઘણા લોકો કોમેન્ટો લખે છે. તો આ પીળાશ આવવાનું પહેલું કારણ અમને એવું લાગે છે કે વધુ પડતું પિયત. કારણ કે માઇક્રો ક્લાઇમેટ સર્જાય આ સમયે વધારે પિયત આપતા રહી તો છોડ છે પૂરતી હવા લઈ શકે નહીં, પૂરતા પોષક તત્વો લઈ શકે નહીં, તો પણ પીળાશ આવી શકે. ઘણા બધા ખેડૂત મિત્રોનો અભિપ્રાય એવો લીધો કે સાહેબ જે જગ્યાએ પાણીની ભરત થાય છે એ જગ્યાએ પીળાશનું પ્રમાણ છે વધારે છે. તો આનું એક ચોખ્ખું કારણ હોઈ શકે કે જે પાણીનો ભરાવો જે જગ્યાએ તમારે થતો તો એ જગ્યાએ પીળાશ આવી તો એનો મતલબ એવો થાય કે પાણી છે વધી ગયું. પાણી વધવાના કારણે પીળાશ આવી ગઈ, મૂળમાં કોહવારો લાગવા માંડે, મૂળ છે ઓક્સિજન ન લઈ શકે. આવા બધા ઘણા બધા કારણ હોઈ શકે. પણ આપણે એ કારણોની આજે ચર્ચા વિગતવાર કરી લેવાની છે. એ પહેલા ચેનલ ઉપર જે દોસ્તો, જે મિત્રો નવા છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દે. ચેનલ ઉપર નવા હોય અને અન્ય માહિતી માટે પણ ચેનલ છે એ જોતા રહેજો. જેથી કરીને ખાલી ઘઉં નહીં પણ ઘણા બધા પાકોની માહિતી આપણે સિઝન બાય સિઝન આપતા હોઈએ છીએ. એટલે બેલ આઇકોન ઉપર ક્લિક કરી દેજો જેથી કરીને માહિતી તમને ફટાફટ મળી રહે. માહિતી સારી લાગે તો લાઈક કરવાનું અને અન્ય લોકોને આ ચેનલના વિડીયો છે શેર કરવાનું નહીં ભૂલતા. દોસ્તો, વધુ પડતું પિયતની આપણે ચર્ચા કરી લીધી. કાસા મોલને આગળના વિડીયોની અંદર આપણે કીધું હતું કાસા મોલને બહુ પિયત અપાય નહીં, છતાં આપણે ધબધબાટી બોલાવી દીધી હોય. બરાબર, 18 દિવસે પાણી આપી દીધું હોય, વળી પાછું 25 દિવસે આપી દે, વળી પાછું 35 દિવસના થાય પહેલા જ આપી દીધું હોય. એટલે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય. આમાં તમારી કદાચ ભૂલ હોઈ શકે. એટલે એ તમારે થોડું કારણ છે શોધવાનું છે. મારી જમીનની અંદર પાણી ભરેલું છે, ગારો એમનો મળ્યો હતો ને છતાં મેં પાણી નાખી દીધું, તો આ વ્યવસ્થિત નથી, વ્યાજબી વાત નથી. તો તમે જોરાકી જોજો. બીજું, તાપમાનમાં થતો મોટો ફેરફાર. કારણ કે આજકાલના સમયમાં, આજના સમયની અંદર વાત કરીએ તો આ વર્ષે ઠંડી બિલકુલ પડી જ નથી. ઠંડીની તમને અહેસાસ જ નથી થયો. આવા પરિસ્થિતિની અંદર તાપમાનમાં મોટો ફેરફાર થાય. દિવસનું તાપમાન 30 ડિગ્રીની માથે હોય. તમારા બધાના હવે તો એન્ડ્રોઈડ મોબાઈલની અંદર બતાવે છે દિવસનું તાપમાન 30 ની માથે હોય અને રાત્રિનું તાપમાન 18 ડિગ્રીની નીચે હોય. બરાબર, તો આ પણ બહુ મોટો ફેરફાર કહેવાય. ઘણી વખત શિયાળાનું તાપમાન બેલેન્સ 25 ડિગ્રી સુધી હાલવું જોઈએ, પણ ઓલામાં તાપમાન ઘણું નીચું જાય, દિવસનું તાપમાન ઘણું ઊંચું જાય. આવી પરિસ્થિતિની અંદર છોડની ફિઝિયોલોજી બરાબર જળવાતી નથી. તો આપણે તાપમાન સામે રક્ષણ આપવા શું કરવું જોઈએ એની ચર્ચા પણ આપણે આગળ કરવાની છે. એટલે ખાસ તમે ધ્યાને રાખજો. પછીની વાત છે દોસ્તો, વધુ પડતું નિંદામણ નાશક દવાઓના ડોઝ લાગી ગયા હોય. તમને એમ થાય મેં તો એકરે ખાલી 10 પંપ જ છાંટ્યા પણ ડોઝ વધી ગયો હોય, પાણીની માત્રા ઓછી રાખી હોય. આપણે તમને કઈ થાય કે ભાઈ પંપ વધારે ઉતારો, દવા ઓછી રાખો, તમારા દુખી છે.
તમારે તો કઈ ફેર પડતો નથી, પણ અમે રિયલ જે સત્ય ભલામણ હતી, કારણ કે આપણી કેપેસિટી 2 રોટલા ખાવાની ન હોય અને આપણને કોઈક 2 રોટલા ઝીકી દે તો શું થાય? એમ તમે દવાની છોડની કેપેસિટી આવે, કારણ કે તમે એટલું જ વિચારો, જે લાંબા પાનના ઘઉં આવે ને લાંબા પાનનું નિંદામણ આવે, નિંદામણ મરી જાય ને ઘઉંને કાંઈ નથી થતું, તો ઘઉંને આડ અસર થઈ. કારણ કે વધારે પડતી દવા તમે પી લો, આપણને એમ થાય માથાનું દુખાવું થઈ ગયું, પેરાસિટામોલ પી લઈ, એ કરે 5 પી લઈ તો 5 દી માથું ન દુખે, એ તો તરત જ રિએક્ટ એની ઊંધી થાય. એટલે ઊંધું રિએક્શન એવું કહેવાય. એટલે જેણે વધુ પડતી નિંદામણ નાશક દવાઓનો છંટકાવ કર્યો છે એને પણ આવું થયું છે. નિંદામણ નાશક દવાઓ તમને ખરેખર 25 દિવસ પછી મેં ભલામણ કરી હતી ને ભારતીય સંશોધન કેન્દ્ર એવું કહે છે કે ભાઈ 30 દિવસના ઘઉં થાય પછી આપણે નિંદામણ નાશક દવાઓ છાંટવી જોઈએ, તો 25 થી 30 દિવસની તમને આપણે ભલામણ કરી હતી, બરાબર, દિવસ પછીની. છતાં ઘણા બધા ખેડૂત મિત્રોએ 18 દિવસે, ઘણાએ પાણી પાતા પહેલા નિંદામણનો નાશક દવાનો ભૂકો બોલાવી દીધો અને પછી વાહો ઈના ક્યારામાં પાણી પાયું, રિવર્સ પ્રોસેસ કરતા થઈ ગયા. એ સમયે મૂળ મુકુટ અવસ્થા હોય. હવે જ્યારે આપણા દૂધિયા દાંત પડી જાય અને નવા દાંત ઉગતા હોય અને ત્યારે જ આપણે પાછા આંબલિયા ખાવાનું શરૂ કરી દઈએ તો એ દાંત છે એ નબળા પડવાની શક્યતા વધી જાય, દાંતને ડેમેજ થાય, દાંત બરાબર બારા આવે નહીં. ઘણાને જોજો દાંત ઉપર નીચે રહી ગયા હોય, તેની પાછળનું કારણ એવું છે કડક, પણ છોકરાઓ જે તે સમયે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય. એટલે દૂધિયા મૂળ વખતે, એટલે કે આપણે CRI મૂળ મુકુટ અવસ્થા વખતે તમે તો પાણીની ભરમાર કરી દીધી, યુરિયાની ભરમાર કરી દીધી, જેની કેપેસિટી નહોતી લઈ શકવાની, અને ઉપરથી પાછી નિંદામણ નાશક દવાના ફુવારા મારી દીધા. એટલે આપણા માટે કદાચ એ પણ એક મહત્વનું અને અગત્યનું કારણ છે. બીજું, નોંઝલ બદલાવી નહોતી. નોંઝલ એની એ જ હાકી મનીષ બલદાણિયા કે નોંઝલ બદલાવો, પણ એ આપણે જરૂર નથી. દોસ્તો, નોંઝલથી ઘણો બધો ફેર પડી જાય, પણ આપણે સામાન્ય ટેકનોલોજીને નથી જાણતા. એટલે એના માટે થઈને આપણા નોંઝલના વિડીયો જોઈ લેજો, તમારા માટે ખૂબ અગત્યનું છે. ચોથો મુદ્દો, આ પીળાશ થવાનો ચોથો અને અગત્યનો મુદ્દો છે પોષક તત્વોની ખામી. તમને એમ થાય મેં તો પોષક તત્વો ભરપૂર માત્રાની અંદર નાખ્યા હતા તો પણ હજી કંઈ થતું નથી. એટલે પાયાના ખાતરમાં, ઘણા બધા ખાતરોની અંદર ભૂલ પીડી હોય તો પણ આવી સમસ્યા થઈ શકે. પોષક તત્વોમાં નાઇટ્રોજનની ખામી. તમને ખેતરના શેઢે જાવ અને ખેતર આછું પીળું, આખા છોડવા તમને પીળા પીળા દેખાય. જો આ છોડવું હું તમને હમણાં જ લઈ આવ્યો છું, હમણાં એક ખેડૂત ભાઈ મને દઈ ગયો છો, આ એના છોડવા છે. એક ખેડૂત ભાઈ 2 દિવસ પહેલા દઈ ગયો છો, આ એના છોડવા છે કે સાહેબ આ રીતના મૂળિયા થઈ ગયા, આનું હવે શું કરવું જોવો. તમે જોઈ શકો છો આ રીતની પરિસ્થિતિ થઈ જાય. આ નવા મૂળ, એની અંદર જોઈ શકીએ તો ઘણી બધી પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે. જો આ રીતના પાંદડા, આમાં તોય ઓછા છે, પણ આ જે ભાઈ દઈ ગયા હતા એના પાંદડા ઘણા બધા હુકાયેલા, તમે જોઈ શકો છો. આ બધા પાંદડા દાઝી ગયા. હવે દાઝી જવાના ઘણા બધા કારણ, જો આ રીતનું આસુ પીળું દેખાતું હોય આખું ખેતર, તો તમારે સમજવાનું કે નાઇટ્રોજન તત્વની ખામી છે. કોની? નાઇટ્રોજન તત્વની ખામી હોય એટલે આછા પીળા રંગના છોડવા થાય. આછા પીળા, બરોબર, આછા પીળા રંગના. હવે તમને એમ થાય કે સાહેબ હજી હમણાં જ યુરિયા ધબધબાવ્યું, 10 15 20 25 મન ફાવે એટલું યુરિયા આપણે નાખ્યું હતું. આપણે ભલામણ પહેલી વખતના ડોઝમાં 25 કિલો સુધીની કરી હતી કે નાખી શકાય, છતાં ઘણાએ મૂળ મુકુટ જેવા ફૂટતા થાય એ સમયે ઝીકી દીધો. હવે એમાં યુરિયા નાખી અને પછી પાણી પાયું એટલે મોસ્ટલી યુરિયા લીચિંગ આઉટ થઈ ગયું, એટલે વયું ગયું. બીજા નંબરમાં મૂળ મુકુટ એટલે હજી એને ખાવાની ક્ષમતા નહોતી, છોડ એક્સેપ્ટ કરી શકે એવી પરિસ્થિતિ નહોતી, અને યુરિયા નાખી દીધું એટલે છોડે લીધું નહીં, યુરિયા લીચ આઉટ થઈ ગયું, બરોબર. એટલે તમે એવું નહીં માનતા પાછું મેં યુરિયા નાખ્યું હતું, આપણને વાતનો ભ્રમ રહી જાય છે. તમે આગળના વિડીયો મારો જોઈ લેજો, એની અંદર કે યુરિયા ક્યારે નાખવું જોઈએ. બીજા પોષક તત્વોની વાત કરીએ, કારણ કે યુરિયાનું, હવે તમારે યુરિયાનો ઉપયોગ એટલે નાઇટ્રોજન અને કદાચ આપી અને રિકવર થઈ જાય, અને નાઇટ્રોજન જેણે આપી દીધું છે તો એને વાત ફેરવી નાખવાની છે. બીજી વાત આવે પોટાશ. પોટાશ પાયામાં ન નાખ્યું હોય તો તમારા છોડની પાંદડા છે એની કિનારી દાજે. આ જે નુકસાન છે એ પોટાશનું છે. પાંદડું આ રીતનું જ્યારે આપણા ઘઉંનું પાંદડું હોય અને એમાં દાસતું આમ કિનારીઓ દાજે
આ રીતના એટલે તમારે સમજવાનું છે કે પોટાશની ખામી છે. જે આ પાંદડું છે એ પોટાશની ખામી વાળું છે. તમે જરાક જોઈ લેજો. આ પાંદડું છે એ ખાસ કરીને પોટાશની ખામી વાળા પાંદડા છે, જેમાં પોટાશ કદાચ ન અપાણું હોય અને પરિસ્થિતિનું નિર્માણ થાય એટલે પોટાશની ખામી હોય તો પણ પાંદડું છે આ રીતના દાઝવા માંડે. હેઠલા પાંદડા દાઝે, જોઈ લો. આમાં હેઠલા પાંદડા જ દાઝ્યા, આમાં ક્યાંય નવા એકેય પાંદડા દાઝતા નથી. હેઠળના પાંદડા દાઝ્યા એટલે પોટાશની ખામી. પાયામાં આપણે કદાચ પોટાશ ઓછું નાખ્યું, 12, 32, 16% જ પોટાશ થાય. બીજું અન્ય ખાતર નાખ્યા હોય, પોટાશયુક્ત ખાતર નાખ્યું હોય છતાં પીળાશ પડતી હોય તો ખારું પાણીનો ઉપયોગ થયો હોય, આવું પણ બની શકે. જમીનમાં ખારાશ હોય, પાણી ખારું હોય તો પણ આવું બની શકે. તો આના સોલ્યુશન માટે આપણે આગળ શું કરવું એની પણ ચર્ચા કરશું. ત્રીજું, સલ્ફર હલકા પીળા થાય. છોડવા હેઠળના પાંદડા કે ઉપરના પાંદડા હલકા પીળા થાય અને દાઝવાની શરૂઆત થઈ જાય તો સલ્ફરની ખામી. ઉપરના પાંદડા પણ પીળા થાય, અહીંયા તમે જોઈ શકો છો આ રીતના થાય. ઉપરના પાંદડા પણ પીળા છે અને દાઝવા માંડ્યા તો સલ્ફરની પણ ખામી હોઈ શકે. તો સલ્ફર પણ તમારે આપવું જોઈએ. બરાબર, તાપમાનમાં ફેરફાર થતો હોય ત્યારે સલ્ફર ખૂબ અગત્યનું છે. હવે તમને એમ થાય કે હવે આપણે વાત કરી દઈએ કયા આપવા, તો ખાસ કરીને તાપમાનની અંદર ફેરફાર અત્યારે ઘણી બધી જગ્યાએ થાય. તો તમે સલ્ફર 1.13% કરીને જે એસસી ફોર્મની અંદર આવે એ તમે 20 થી 25 મિલી એક પંપની અંદર 15 લીટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરો તો પણ ખૂબ સારા પરિણામ મળે છે. એટલે તાપમાનમાં આવતા ફેરફાર સામે તમે બચાવી શકો છો. એટલે તમારે ખાસ કાળજી રાખવાની છે અને સલ્ફરની પણ પૂર્તિ થઈ છે. જે મિત્રોએ ખાલી 12, 32, 16 વાપર્યું છે, ડીએપી વાપર્યું છે, ખાલી બીજા કોઈ ખાતર સલ્ફરયુક્ત વાપર્યા નથી તો એના માટે ખૂબ અગત્યનું છે. એ પછી ઝીંકની ખામી ઊભી થાય દોસ્તો. ઝીંક પણ ખૂબ અગત્યનું છે. પાકને ઝીંકની ખામી હોય એટલે છોડવાના જે પાંદડા છે, આ માની લો કે આપણું પાંદડું છે તો એમાં આવા ધાબા હોય છે, જે તમને આની અંદર હું ફોટોગ્રાફ્સની અંદર મૂકી દઈશ. આ પાંદડાની અંદર જે ધાબા પડેલા છે અહીંયા તમે જોઈ શકો છો. આ ધાબા છે એ ઝીંકની ખામીના છે. તો ઝીંકની ખામીના કારણે આવા આમ ધાબા પડી જશે. તો ઈ તમારા છોડની અંદર ઝીંક ઘટે છે તો પણ છોડવા પીળા પડી જાય અને છોડવાનું છે એ મતલબ બંધારણ વ્યવસ્થિત રહેતું નથી, ઉત્પાદન આપણે સારું મેળવી શકતા નથી. ઝીંકની ખામી ઊભી થાય એટલે ઓક્સિજન ઘટે, ઓક્સિજન ઘટે એટલે છોડની હાઈટ ઘટે. બરાબર, તો ઝીંકના સોલ્યુશન માટે તમે બજારની અંદર મળતું ચિલેટેડ ઝીંક, બરાબર, એનો તમે 12% ચિલેટેડ ઝીંક 10 ગ્રામ એક પંપની અંદર નાખીને છંટકાવ કરી શકો છો. તમને એવું થાય કે મેં તો સાહેબ ઝીંક પાયાની અંદર હમણાં યુરિયા ભેગું મિક્સ કરીને આપ્યું હતું, ઝીંક ને સલ્ફેટ. બરાબર, ઘણા એકલું ઝીંક આપ્યું છે, ઘણાએ ઝીંક સલ્ફેટ આપ્યું છે. તો એ તમારા માટે ઘણું બધું ફાયદાકારક હતું. પણ છતાં તમને ખામી દેખાતી હોય તો ચિલેટેડ ઝીંક, સલ્ફર અને હવે નાઇટ્રોજન અને પોટાશની પૂર્તિ કરવા માટે બજારની અંદર ઘણા બધા વોટર સોલ્યુબલ ખાતરો આવી ગયા છે. નાઇટ્રોજન અને પોટાશ માટે તમે 19-19 નો ગ્રેડ આવે છે, બરાબર, એનો પણ ઉપયોગ કરી શકો. 20-20-20 નો ગ્રેડ આવે છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો. અથવા બજારમાં ઘણા અન્ય લિક્વિડ ખાતરો આવે, એની વધારે માહિતી માટે અહીંયા, કારણ કે આ ખાતર છે ને ખાસ લિક્વિડ એ તમારા માટે અગત્યનું છે ને એક નવો ગ્રેડ છે. તો એની વધારે માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર સંપર્ક કરજો. પણ 19-19 થી પણ તમે રિકવર કરી શકો છો. એટલે ખાસ કાળજી રાખજો કે આ વસ્તુનો તમે ઉપયોગ કરી શકો. એટલે ખાસ તમારું પિયત વધી ગયું તો એનો કોઈ તમારી પાસે તોડ નથી. એમોનિયમ સલ્ફેટ થોડુંક નાખશો તો થશે. બીજું, ઝીંક ખાતર નાખતી વખતે અને આના પાંદડા ઉપર ખાતર ગયું છે તો પણ પાંદડા દાઝવાની ઘણી બધી શક્યતા રહે. એટલે સવારના સમયમાં એટલે 10-11 વાગ્યા સુધી તમે ખાતર ઘઉંના ખેતરમાં નાખી શકો નહીં. આપણે મજૂર લઈ આવ્યા હોય, મજૂર 9 વાગ્યાના આવી ગયા હોય, 9:30 કામે સડી ગયા હોય અને મને બહાટી બોલાવવા એટલે તો આપણા ઘઉંની પથારી ભરી જાય. એટલે એમ નથી કરવાનું. બપોર પછીના સમયમાં જો ખાતર નાખવામાં આવે તો વ્યવસ્થિત રિઝલ્ટ મળી શકે છે. એટલે ખાસ પિયત માટે કાળજી રાખજો. તાપમાનમાં આવતા ફેરફારમાં સલ્ફર ખૂબ અગત્યનું છે. બીજું, તાપમાનમાં તમે હું કશું કરી શકવાના નથી અને વધુ પડતી નિંદામણનાશક દવાઓ વાપરી હોય તો પણ આપણે જે આ ખાતરનો ઉપયોગ કરશો, સારા ગ્રોથ હોર્મોન્સ બજારની અંદર જે અત્યારે આવે છે, ખાસ કરીને નેચરલ લિક્વિડ પાણી સાથે આપવાથી પણ ખૂબ સારા પરિણામ આપે છે. રેપિડોઝ કરીને જે આવે છે એ પણ ખૂબ સારું પરિણામ આપે છે. એનો ઉપયોગ કરશો તો એની વધારે માહિતી માટે આપેલા નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો. તો એ તમારા માટે ઘણું ફાયદાકારક છે. મને ક્યાંય જીવાત જોવા મળી નથી, મને ક્યાંય આમાં જીવાત જોવા મળી નથી. ઘણા બધા લોકો જીવાતની દવાઓ ઘઉંની અંદર આપવા માંડ્યા છે. એટલે ખાસ કાળજી રાખજો. જીવાત જરૂર હોય તો જ નાખો, નહીતર નાખવાની જરૂરિયાત નથી. અને ગળોના લીધે આવું થાય
નહીં. એટલે ઘણા બધા ખેતી ને ચાલજો ડાયરેક્ટ એમનો સીધી દવાઓના ધુમાડા કરી દઈએ તો એવું કરવાનું નથી. એટલે ખાસ ઘઉંના પાકમાં પીણાશ બાબતની ચર્ચા એટલી કરવાની હતી. આ એટલી માહિતી આપીને વિરમીએ છીએ. આપનો જે કિંમતી સમય કાઢીને વિડીયોને નિહાળો છો એ બદલ આપ સર્વે ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.